મિત્રો, મકર સંક્રાંતિ પર દાન કરવું એ વ્યક્તિ માટે ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમારા માટે વિશેષ માહિતી લઈને આવ્યા છીએ, જે જાણ્યા પછી કઈ વસ્તુઓનું દાન કરવું મકર સંક્રાંતિ પર ઘણું પુણ્ય મળે છે, અને જાણો કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમે તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। મકર સંક્રાંતિ પર શુભ અવસર પર દેશભરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હરિદ્વાર, પ્રયાગરાજ, કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકોના સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે, અને આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે, અને આ દિવસે મકર સંક્રાંતિના તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, આ દિવસે સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, અને ઉત્તરાયણના આનંદને ચિહ્નિત કરવા તરીકે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે કારણ કે ઉત્તર દિશા દેવતાઓનો વાસ છે અને લોકો દક્ષિણ દિશામાં રહે છે, મકર સંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે, તેથી આ દિવસનું ધાર્મિક મહત્વ ઘણું છે, અને આ દિવસે મકરનું દાન કરવાથી પણ પ્રથા છે। મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મોનું સૌભાગ્ય લાવે છે। મિત્રો, પૂજા અને દાન સંબંધિત તમામ કાર્ય પૂર્ણ કરતી વખતે જો મુખ્ય કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો તો ખૂબ જ શુભ। દાન કરવાથી પણ સારી રીતે ગતિ મળે છે અને પરિણામ પણ સારું મળે છે। મિત્રો, સ્નાન કર્યા પછી દેવી દેવતાઓનું શ્રવણ કરવું જોઈએ અને પછી દાન આપવું। આ દિવસે વિવિધ પ્રકારના દાન કરવામાં આવે છે। દરેક વ્યક્તિએ યોગ્યતા મેળવવા માટે આ તકનો લાભ લેવો જોઈએ। મિત્રો, શાસ્ત્રમાં ઝીણવટપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તો ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે તમારા માટે। આ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ વધશે। નંબર 1, મકર સંક્રાંતિ પર મિત્રો ગોળની બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે સૂર્ય સાથે સંબંધિત છે, અને આ દિવસે ગોળનું દાન કરવું સૂર્યના શુભ ફળ છે, ખૂબ જ શુભ માનવામાં આવે છે। જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમાપ્ત થાય છે। સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે, સમાજમાં કીર્તિ અને સફળતા મળે છે। ગોળનું દાન કરવાથી જીવનમાં નકારાત્મક અસરો પણ દૂર થાય છે। હિન્દુ ધર્મના મીઠાઈને ખૂબ જ મહત્વમાં આપવામાં આવે છે। તમામ શુભ કાર્યો માટે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં શરૂઆતથી જ મીઠાઈ ચડાવવામાં આવે છે, તેથી મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવું એ શુભ છે। નંબર 2, મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું તલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યમાં પવિત્રા પુત્રીને સંતુલન પણ દર્શાવે છે। દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે, વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારના તણાવમાંથી મુક્ત થવાનું સન્માન મળે છે। આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ છે, તે બીજા દિવસો કરતાં 10 ગણું વધારે છે। હા, જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે 10 ગણો વધી જાય છે। મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ કહેવાય છે, તેથી પૂજા સાથે અને તલનું દાન કરવાથી તે પ્રસન્ન થશે। આ દિવસે ભગવાન સૂર્યની પૂજા માત્ર તલથી જ કરવી જોઈએ અને માત્ર તલનું જ દાન કરવું જોઈએ। આ દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે। નંબર 3, કપડાનું દાન આવશ્યક છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે। જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો વ્યક્તિની સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। આ દાન વ્યક્તિને જીવનમાં દરેક સંકટોમાંથી બચાવે છે। સંક્રાંતિના પર જરૂરિયાતમંદ વ્યક્તિઓને જો તમે દાન કરો છો તો ધ્યાન રાખો કે આ કપડાં જૂના કે ઉપયોગમાં લેવાતા ન હોવા જોઈએ। નવા વસ્ત્રોનું હંમેશા દાન કરવું જોઈએ। આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવેલી છે। મકર સંક્રાંતિના દિવસે મગ જેવા અનાજનું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી વસ્તુઓ સાથે હાથ જોડીને દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી નહીં આવે અને વ્યક્તિનો પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે। આ અનાજનું દાન
શુક્ર ગ્રહને શાંત કરે છે। મિત્રો, સંક્રાંતિનું નામ ખીચડીનો તહેવાર પણ છે। ખાસ કરીને પ્રકૃતિના આ દિવસે ગરીબોને ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે। દાન કરવાથી તમને દિનધાર્યું લાભ મળે છે। આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને શુભદાયક છે અને ગોળ સિવાયની ખીચડીનું દાન મકર સંક્રાંતિના દિવસે કરવું જોઈએ। આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાના દાળનું દાન કરવા આવે છે અને ચોખાનું દાન આનંદ આપે છે અને અતૂટ ફળ આપે છે અને તેને અક્ષયદાન કહેવાય છે। નંબર 4, દૂધમાંથી બનેલું દેશી ઘી। મિત્રો, દૂધમાંથી બનેલું દેશી ઘી એટલે કે અત્યારે બજારમાં નકલી ઘી બહુ મળે છે, એટલા માટે મિત્રો આ દિવસે ઘીનું દાન કરવાથી કોઈના જીવનમાં કોઈ રોગ કે ખામી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। જો તમે મકર સંક્રાંતિના દિવસે દાન કરો છો તો તે ઉત્તમ માનવામાં આવે છે। દહીંનું દાન કરવાથી તમને તમારા કેરિયરમાં પણ તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળે છે। દાન કરવાથી પણ મોક્ષનો માર્ગ ખુલે છે। આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ। આ દિવસે તલનું દાન કરવું વિશેષ મહત્વ છે। મકર સંક્રાંતિના તલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તલના દાનથી સાથે મકર સંક્રાંતિ પર તમારે ભગવાન વિષ્ણુ, સૂર્યનારાયણ અને ભગવાન શનિની તલથી પૂજા કરવી જોઈએ। ગરીબો અને જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મહાન પુણ્યના ભાગીદાર બનો। ધાબળાનું દાન કરવાથી રાહુની અશુભ અસરો તમારા પરથી દૂર કરવા માટે ઘણા ફાયદા થાય છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે, તેથી ગોળનું દાન પણ શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે ગોળ ખાવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી શનિ, ગુરુ અને સૂર્યની તમામ અશુભ અસરો દૂર થાય છે। તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તમારો દિવસ શુભ રહે। જય સૂર્યનારાયણ, જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ।